પરાગ પટેલ, બેરેટિક એન્ડ લેપ્રોસ્કોપી, GI એન્ડ બેરેટિક સર્જન, શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે કામ કરું છું. આજના દિવસે આપણે એટલા માટે ભેગા થયા છે કારણ કે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ ટેલી રોબોટિક બેરિયાટિક સર્જરી જે ગુજરાતના અંદર ફર્સ્ટ ટાઈમ થઈ છે એના વિશે તમને માહિતી આપી છે. બેરિયાટિક સર્જરી તમને ખ્યાલ છે કે જે ડાયાબિટીસ માટે અને હેવી વેઇટ માટે અને એના રિલેટેડ જે મેટાબોલિક સિન્ડ્રોમ માટે કરવામાં આવે છે. બેરિયાટિક અને મેટાબોલિક સર્જરી છે એ ટ્રેડિશનલી લેપ્રોસ્કોપીથી થતી હતી. હવે આપણે એના અંદર એડવાન્સમેન્ટ સાથે રોબોટિક સર્જરીથી કરીએ છીએ. આ રોબોટના અંદર પણ અમે ટેલી રોબોટિકથી આ સર્જરી કરી છે. તો આ સર્જરીમાં ખાસિયત એ હતી કે હું 950 કિલોમીટર્સ અવે ફ્રોમ અમદાવાદ ઓફિસમાં બેઠો હતો. ત્યાંથી કોન્સોલ ઉપરથી મારું પેશન્ટ અમદાવાદ શેલ્બી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હતું અને ત્યાં અમે સર્જરી પરફોર્મ કરી. અમે 3 પેશન્ટની સર્જરી પરફોર્મ કરી. ત્રણેય પેશન્ટ અત્યારે સ્વસ્થ છે. ત્રણેય પેશન્ટના BMI 51, 43 અને 45 છે. પેશન્ટ્સને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, સ્લીપ એપનિયા અને ઓબેસિટી રિલેટેડ બધા કોમ્પ્લિકેશન્સ છે. પેશન્ટ્સની ગઈકાલે સર્જરી કરી છે અને આજે પેશન્ટ્સ ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને આપણી સાથે વાત કરવા માટે પણ ઉપલબ્ધ છે. આ એક મોટો માઇલસ્ટોન છે કન્સિડરિંગ ધ ફ્યુચર ડેવલપમેન્ટ ઇન મેડિકલ સાયન્સ. શેલ્બી હોસ્પિટલ આખા ઇન્ડિયામાં પ્રસરેલી છે. તો આજે અમે શેલ્બી હોસ્પિટલના દરેક હોસ્પિટલના ડિવિઝનને એકબીજા સાથે રોબોટિકથી કનેક્ટ કરી અને અમે ભવિષ્યમાં આ જ સર્જરીને એક્સપર્ટીઝ છે એને અમે શેલ્બીની દરેક બ્રાન્ચમાં લઈ શકશું. અહીંયા બેસીને હું શેલ્બીની દિલ્હી બ્રાન્ચમાં, જયપુર બ્રાન્ચમાં અથવા ગુજરાતમાં જે બીજી બ્રાન્ચીસ છે જેમ કે સુરતની બ્રાન્ચ છે અને અમદાવાદની પણ ડિફરન્ટ બ્રાન્ચમાં ક્યાંય પણ ફિઝિકલી જયા વિના આ સર્જરી કરી શકું. ટેલી રોબોટિક સર્જરી છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એના માટે તમારી પાસે બહુ સારી ટીમ હોવી જરૂરી છે. તમે જોઈ શકો છો કે મારી સાથે જે ઊભા છે મારી ટીમ છે એના અંદર મારા એક્સપર્ટ સર્જન્સ, રેડિયોલોજી, એનેસ્થેસિયોલોજિસ્ટ, મારી OTEની ટીમ અને આ બધા જ પ્લસ ઓપરેશન કર્યા પછી પણ એમને જે ધ્યાન રાખવા માટેની જે મારી ફોલોઅપની ટીમ છે, કોર્ડિનેટર્સ છે, આ બધા સાથે મળી અને અમે આ વસ્તુ પૂરી કરી છે. આ જ શેલ્બી હોસ્પિટલમાં આ જે માઇલસ્ટોન અમે અચીવ કર્યો છે એના માટે અમારા વિઝનરી લીડર અને ચેરમેન ડૉક્ટર વિક્રમ શાહ સાહેબ, અમારા CEO, ગ્રુપ CEO મેડમ, અમારા CEO શ્રી પરિમલ પટેલ સાહેબ, અમારા સેન્ટર હેડ અનિમેશભાઈ અને અમારા દરેક સ્ટાફનું એટલું જ યોગદાન હતું. સો થેન્ક યુ વેરી મચ એવરીવન. પછી એકચ્યુઅલી સર્જરી છે એ ફર્સ્ટ સ્ટેપ છે. બહુ બધા લોકો બેરેટિક સર્જરી તો કરી જાણતા હોય છે પરંતુ ઓપરેશન પછીનું ફોલોઅપ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારી ટીમ છે એ અમારા દરેક પેશન્ટને, મારું જે પહેલું પેશન્ટ અમે 10 વર્ષ પહેલાં ઓપરેટ કરેલું ત્યારથી અત્યાર સુધીના દરેક પેશન્ટ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. અમે એમનું રેગ્યુલર ફોલોઅપ લઈએ છીએ. અમે એમને કેવી રીતે ડાયટ લેવાની, દવાઓ કેવી રીતે લેવાની, કોઈ પ્રકારની તકલીફ હોય દુનિયામાં કોઈ પણ જગ્યાએ હોય તો અમે એની સાથે રિયલ ટાઈમ કોન્ટેક્ટમાં રહીએ છીએ. અમે એના માટે સ્પેશિયલ સોફ્ટવેર બનાવેલ છે અને અમારી ટીમના અંદર ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ, કોર્ડિનેટર અને જે એમને રિયલ ટાઈમના અંદર ફીડબેક આપી શકે એ પણ અવેલેબલ છે. મારું નામ પરિમલ પટેલ છે. હું શેલ્બી હોસ્પિટલમાં ક્લસ્ટર CEO તરીકે કામ કરું છું. મારી અંદર 3 શેલ્બી હોસ્પિટલનું વહીવટ હું અહીંયાથી સંભાળું છું. આજનો જે કાર્યક્રમ આપણે મિત્રોને જે ભેગા કર્યા એની પાછળનો હેતુ હતો કે એક ઐતિહાસિક ઇવેન્ટ ગઈકાલે ઘટના બની ગઈ. એ ઐતિહાસિક માટે, એ ક્ષણ માટે અમે છેલ્લા 6 મહિનાથી પ્રયત્ન કરતા હતા કે આ કેવી રીતે સંભવ કરવું, આ કેવી રીતે પાર પાડવું. એટલે એક મિશન હતું કે આપણે ગુજરાતમાં, એટલે ગુજરાત પાસે જે ટેલેન્ટ છે ક્યાંય નથી, એ ટેલેન્ટને કેવી રીતે એક્સપાન્ડ કરીએ જોગ્રાફીઝમાં. અને પહેલું ઉદાહરણ આજે આપણે પૂરું પાડ્યું કે ગુડગાંવથી, દિલ્હી શહેરથી અમદાવાદની અંદર ઓપરેશન કર્યું અને તે પણ બેરિયાટ્રિક, જે જટિલ ઓપરેશન છે, સરળ ઓપરેશન નથી. એટલે મિત્રો મારે એ પણ જણાવવું હતું કે આ એક સરળ ઓપરેશન હોય કે જેમાં હર્નિયા કર્યું તેટલું સિમ્પલ નહોતું. એટલે કોમ્પ્લેક્સ બેરિયાટ્રિક સર્જરી ટેલી રોબોટિકથી કરવી એ ખૂબ જ અઘરો વિષય છે. પણ અમે સક્ષમ હતા, તત્પર હતા. અમારી ટીમ જે પાછળ આપ જોઈ રહ્યા છો એ ખૂબ લોકોનો આભાર કે જેના કારણે શક્ય બન્યું છે. બીજી વાત કે જ્યોગ્રાફીની અંદર અત્યારે એરલાઇન ઇન્ડસ્ટ્રી સ્ટ્રગલ કરે છે, એરફેર વધે છે, વોર વધી રહ્યા છે, લોકોને ટ્રાવેલની તકલીફ પડે છે. તો અમે એક્રોસ બાઉન્ડ્રીઝ અહીં બેઠા બેઠા ત્યાં સર્જરી કરે એ અમારું એક સપનું છે અને સપનું ગઈકાલે પહેલું પગથિયું પૂરું પાડ્યું. પણ આગળ જતા બીજા વિશ્વના ઘણા દેશોની અમારે આ પેનિટ્રેટ કરવાનું છે કે ત્યાં લોકોને ટ્રાવેલ ના કરવું પડે અને ત્યાંની ટ્રેનને અમે ટીમને ટ્રેન કરી દઈએ તો અહીં બેઠા બેઠા આપણે કામ પૂરું થઈ શકે. સો ઇટ ઇઝ એફોર્ડેબલ મોર દેન, લોજિસ્ટિક્સ બચી શકે છે, ટેકનોલોજીનો સાચો ઉપયોગ થઈ શકે છે. આવનાર ટેકનોલોજીની એડપ્ટેશન સાથે ઘણી સારી સારી સુવિધા આપણે આપી શકીએ. બેન છે, અમે રાજકોટથી આવી હતી. બેરિયાટ્રિક સર્જરી સરનો વિડીયો જોયો હતો ઇન્સ્ટામાં, એમાંથી મેં કોન્ટેક્ટ કર્યો સર સાથે અને મારાથી ચલાતું નહીં, શ્વાસ ચડી જતો. અત્યારે મને બહુ સારું.
પરાગ સરનું કામ બહુ સારું છે. ઓપરેશન પહેલા કોઈ બીક લાગતી? ઓપરેશન પહેલા બીક લાગતી પણ અત્યારે એવું થાય કે ના કર્યા જેવું છે એમ. પહેલા તો આપણે એમ થાય કે શું થશે એવું. કેટલું વજન અત્યારે હતું પહેલા તમારું? 107 તમારે ચાલવા આગળ કરવામાં કઈ તકલીફ પડતી, શ્વાસ ચડી જતો, 10 પગથિયા ન ચડી શકતી. અત્યારે ઓપરેશન પછી બહુ સારું છે.